નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. દર્શક મિત્રો, ઘણા સમય પછી આપણે ક્રિકેટને સ્પર્શી રહ્યા છીએ, પણ વાત ક્રિકેટ કે ક્રિકેટરની નથી. આજે એક તદ્દન વિપરીત અથવા તો હોપલેસ સિચ્યુએશનમાંથી પસાર થયેલો માણસ પોતાની જીજીવિષા અને અડગ મનોબળના સહારે કેવી રીતે પોતાની પૂર્વવત સ્થિતિમાં પાછો આવીને અગાઉ કરતાં પણ સારું પરફોર્મન્સ કરી શકે છે, એનું આ એક હ્યુમન ટચવાળી આજે વાત છે. રિષભ પંત, બાંગ્લાદેશને ભારતે આજે પહેલી ટેસ્ટમાં હરાવ્યું છે, બહુ ખરાબ રીતે હરાવ્યું છે અને જબરદસ્ત વિજય મેળવ્યો છે. એમાં રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, આ તમામનું પરફોર્મન્સ બહુ સરસ રહ્યું છે. પણ આજે આપણે વાત કરીશું રિષભ પંતની એટલા માટે કે 30મી ડિસેમ્બર 2022ની મોડી રાત અને વહેલી સવારની વચ્ચે એ પોતાની કાર લઈને સેલ્ફ ડ્રાઈવ કરીને જઈ રહ્યો હતો અને કોઈ ખાડાના લીધે એની ગાડીને 110-120 કિલોમીટરની સ્પીડે ફૂટપાથ સાથે ટકરાઈને જે એક્સિડન્ટ થયેલો, તમે એની ગાડીની દશા જુઓ તો તમને એમ થાય કે આમાં માણસ કઈ રીતે બચ્યો હશે. ભયંકર ઇન્જુરી સાથે રિષભ પંતે 1.5 વર્ષ સુધી પોતાની જાત સાથે વાત કરીને ટ્રીટમેન્ટ લીધી, ઊભો થયો, એક્સરસાઇઝ કરી, નેટ પ્રેક્ટિસ કરી અને અલ્ટિમેટલી 30 ડિસેમ્બર 2022 એ પછી ભારતની ટીમમાં મુખ્ય વિકેટકીપર તરીકે એણે પાછા કદમ માંડ્યા. બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ, એમાં એણે સેન્ચુરી મારી. નોટ ઓનલી ધેટ, પણ ઘણા બધા ભૂતપૂર્વ ક્રિકેટરોના કહેવા પ્રમાણે એની આ સેન્ચુરી અને એની ફિટનેસ અને એનો મૂડ અબાવ ઓલ એ અગાઉ જે હતો એના કરતાં પણ વધારે સારો છે. આ એક લાઈફ લેસન છે, કારણ કે ઘણી વખત માણસને કોઈ વિડંબના આવે, કોઈ પણ પ્રકારની આર્થિક, શારીરિક, માનસિકથી લઈને કોઈ પણ, એમાં ઘણા બધા મેન્ટલી તૂટી જતા હોય છે અને હારી જતા હોય છે, લડત મૂકી દેતા હોય છે. એ લોકો માટે રિષભ પંત એક જીવતું જાગતું એવું ઉદાહરણ છે કે જેમાંથી ફરીથી ઊભા થવાનું એક નવું લેસન, એક નવી શીખ મળે છે. આજે આપણે રિષભ પંતને વિવિધ ટોપ વિકેટકીપર સાથે કમ્પેર કરવાની સાથે મુખ્ય વાત કરીશું કે એક માણસ પોતાની જાત સાથે વાત કરીને સામા પ્રવાહે તરીને કેવી રીતે બહાર આવી શકે અને કેવી રીતે બીજા માટે ઉદાહરણ બની શકે. આજે આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર અને ભૂતપૂર્વ ક્રિકેટર હિતેશ પોચી, અને જીએસટીવીની સ્પોર્ટ્સ ડેસ્ક ઉપરથી પ્રવીણ ઓનલાઈન જોડાશે આપણી સાથે. સૌથી પહેલાં હિતેશભાઈ, આપનું કાર્યક્રમમાં સ્વાગત છે. મેં જે વાત કરી કે આજનો આપણો વિષય રિષભ પંતના વિકેટ કીપિંગ કે એની સેન્ચુરી વિશે નથી, ભલે એનો આછળ તો ઉલ્લેખ કરીશું, પણ તમે પોતે રિષભ પંતની કરિયરને બનતા જોઈ છે. જે રીતે એક્સિડન્ટના વિઝ્યુઅલ્સ દર્શકો જોઈ રહ્યા છે, એ વિઝ્યુઅલ્સ પછી પહેલી ઇમ્પ્રેશન મેં કહ્યું એમ એવી જ આવે કે આમાંથી માણસ બચ્યો હશે કે નહીં, અને એવા ટાઈમે કે તમને મદદમાં પણ કોઈ આવી ના શકે અડધી રાત્રે, એમાંથી ઊભા થવું, બહાર આવવું, જાત સાથે વાત કરીને પોતાને કૂલ અને કમ્પોઝ રાખવું, ફરીથી નેટ પ્રેક્ટિસ કરી, ઓરિજિનલ રિધમ મેળવો, હાઉ ડિફિકલ્ટ ઇટ હેઝ બીન. અને રિષભ પંત એક શું પોતે જ કયો મેસેજ છે? દક્ષતભાઈ, જે આ બાંગ્લાદેશની ચાલુ મેચની અંદર રિષભ પંતનો જે પરફોર્મન્સ જોઈએ અને મેરિટમાંથી આવેલો એક નવયુવાન છોકરો, એક આપણે એમ કહીએ કે પહાડી ગાયક જે રીતે એના સૂર રેલાતો મુંબઈ નગરી સુધી જ્યારે પહોંચતો હોય, એવું આ રિષભ પંત એ ભારતના ક્રિકેટના ઇતિહાસમાં, નહીં હું તો કહું છું કે કદાચ વર્લ્ડ ઇતિહાસમાં, આપણે જો ખરેખર ભગવાનને માનતા હોઈએ તો જેમ આજે તમે અશ્વિનને સાંભળ્યો હશે તો એને એમ કીધું છે કે આ એક ગોડ ગિફ્ટ ક્રિકેટર છે. ગોડ ક્રિકેટર એટલે એટલા માટે કે તમે જે ઉલ્લેખ કર્યો એક્સિડન્ટનો, એ એક્સિડન્ટ પછી જે રીતે આખા ઇન્ડિયાએ એક્સિડન્ટ જોયો છે, ક્રિકેટ સાથે સંકળાય બધા જ લોકો એવું માનતા હતા કે ભારતને હવે ચોક્કસ એક નવા વિકેટ કીપરની જરૂર પડશે. ત્યારે એ હાલતમાં રિષભ પંત પોતે
ત્યારે હોસ્પિટલમાં હતો ત્યારે એને ડૉક્ટરને એમ કહ્યું કે તમે જે સમય મર્યાદા મને આપી છે સારું થવાની, એનાથી કદાચ હું 2 થી 3 મહિના સારો થઈશ, એનું એક મનોબળ હતું. અને એ મનોબળમાં એટલા વિશ્વાસ ને કોન્ફિડન્સથી એને સાહેબ પ્રૂવ કર્યું કે એની જે ડેડલાઇન હતી એના કરતાં 2 મહિના પહેલાં એ ફિટનેસ માટે તૈયાર થયો. એટલું જ નહીં પણ NCAમાં જઈને એને એવો પરસેવો પાડ્યો કે તમે સમજો કે 18-19 વર્ષથી મહિનાથી પણ ઓછાના ગાળામાં રિષભ પંતને આપણે IPLમાં જે રીતે રમતો જોયો એ આપણે એક અદ્ભુત કહી શકાય એવું કે જે એનું મનોબળ, એનું ફિટનેસ, તમે એના માટે કોઈ પણ વાક્ય વાપરી શકો. જેમ કીધું એમ કે ભાઈ એક ગોડ ક્રિકેટર છે. આ ક્રિકેટર તો બધા બહુ છે પણ આ પરિસ્થિતિમાંથી ફરી મેદાનમાં આવું, કારણ કે હું ઘણીવાર જ્યારે અહીંયા મોટેરા ઉપર હતો અને ત્યારે અંડર-19ના છોકરા જ્યારે સિલેક્શનમાં જાય અને એ પછી બાઇક લઈને આવતા હોય ને કેટલાકને મેં એમને પડતા જોઈને એમની કેરિયર આખી અંડર-19ની એ વર્ષે પૂરી થતા જોઈ છે. ત્યારે હંમેશા હું ક્રિકેટરને એવું કહેતો છોકરાઓને, ખાસ 16-19ના, કે તમે જ્યારે સિલેક્ટ થાવ ટીમમાં ત્યારે તમારા એ અઠવાડિયા પૂરતું એટલું ધ્યાન રાખજો કે તમારી હેલ્થ સારી રહે. બહાર જમવાનું હોય તો તમે એ રીતે જમજો કે જેથી તમારું પેટ ના બગડે. તમે ડ્રાઈવ એવી રીતે કરજો અથવા સેફ રીતે તમે ગ્રાઉન્ડ ઉપર આવો ને ઘરે પાછા જાઓ. આ પરિસ્થિતિનું તમારા દાદરા ઉતરતા તમે ધ્યાન રાખજો, હોટલમાં મસ્તી ના કરતા. આ તમામ વસ્તુઓ જ્યારે આપણે બારીકથી જોતા આવીએ અને એમાં એક આ રિષભ પંતનો જે અદ્ભુત દાખલો, એક પોતાનું આત્મવિશ્વાસ કહેવાય, મનોબળ કહેવાય, એ એને ભારતના ટીમમાં લાવ્યું. એટલું જ નહીં પણ IPLમાં રમ્યા પછી, IPLમાં કદાચ આપણે એને રમતો જોયો પણ એ પછીના ખૂબ જ ટૂંકા ગાળામાં એને સિલેક્ટરોની ઉપર એટલો વિશ્વાસ મુકાયો કે સિલેક્ટરોએ એટલું જ જોયું કે રિષભ પંત ફિટ છે, બેટિંગ કરે છે, નથી કરતો, એ ગ્રાઉન્ડમાં જશે તો શું થશે. એનું ફિટનેસ જે સર્ટિફિકેટ આવ્યું એના ઉપર એને વર્લ્ડ કપમાં સિલેક્ટ કરવામાં આવ્યો. એવું નથી જોયું, કારણ કે ઋષભ પંતનો પાછળનો એનું ક્રિકેટ તો જોયું જ છે સિલેક્ટરોએ માત્ર ને માત્ર એ ફિટ છે કે નહીં અને એનું ફિટનેસને આધારે એને વિશ્વકપમાં સિલેક્ટ કરેલો. વેરી વેલ સેડ. હિતેશભાઈ, આપણે પાછલા 50 વર્ષમાં એસ્પેશિયલી ક્રિકેટમાં આવા ઉદાહરણ જોઈએ તો બહુ રેર ઉદાહરણો મળે છે. પહેલું નામ આવે ટાઈગર પટોડી, મંસૂર અલી ખાન પટોડી. એક મેચ રમીને જતા હતા, ગાડીને એક્સિડન્ટ થયો, કાચ આગળના વિન્ડશીલ્ડનો કાચ એમની આંખમાં ગયો, એક આંખ જતી રહી. એ પછી કુમારપાળ ભાઈએ બહુ સરસ લખ્યું હતું એક આંખની અજાયબી. એમાં બી વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલરોના બોલ જ્યારે આ સ્પીડે આવતા હોય ને તમને છેક નજીક આવે ત્યારે 2-2 બોલ દેખાતા હોય, ત્યારે એમાંથી બહાર આવી અને રમવું અને પછી સેન્ચુરીઝ મારવી. ટાઈગર પટોડી એ આ કક્ષામાં આવે. એ પછી તમને યાદ હોય તો ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર હતો સાયમન ઓડોનિલ. 1985માં રવિ શાસ્ત્રીએ જે ચેમ્પિયન્સ ઓફ ધ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી એમાં ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર હતો અને એને કેન્સર થયું. એને એલન બોર્ડરે ઇન્સ્પાયર કરી અને રિચાર્જ કરીને પોતે પણ પોતાના વિલ પાવરથી બહાર આવ્યો અને પછી 4 વર્ષ રમ્યો. અને લેટેસ્ટ ઉદાહરણ પંતની પહેલાં જોવા જાઓ તો 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહને જે કેન્સર ડિટેક્ટ થયેલું અને કોઈને કીધા વગર એ રમ્યો. આપણે પણ જોયું છે કે એક મેચમાં હી વોઝ વોમિટિંગ અને સ્ટીલ પ્લેઇંગ. એક આવી જ ઘટના યાદ આવે તો પણ ટૂંકી હતી કે 1986માં ડીન જોન્સ ભયંકર તાવ વચ્ચે રમ્યો હતો અને ડબલ સેન્ચુરી મારી હતી. પણ એ શોર્ટ ટર્મ હતું, પણ જે મુખ્ય 4-5 ઘટનાઓ કહી શકાય એવી આ એક ઘટના છે. ક્વેશ્ચન એ છે હિતેશભાઈ કે આવી કોઈ ઘટના બને ત્યારે કોઈ એચીવરે પોતાની જાતને કેવી રીતે રિચાર્જ રાખવી? એટલે દક્ષેશભાઈ, એક તો ક્રિકેટની અંદર જ્યારે આવ્યો હોય ને વ્યક્તિ, ત્યારે એ એક એનું મનોબળ અને મનોબળની સાથે સાથે એને પોતાના શરીરને જે ફિટ રાખવાનો એક નેમ એના મગજમાં ગોઠવી દીધો હોય અને એવા લોકો જ્યારે એ મનોબળથી રમતા હોય અને તમે કીધું એમ કે ભાઈ આજે પટોડી હોય કે કોઈ બી હોય, આ 130-140ની સ્પીડે આવતા બોલનો જે સામનો કરવાનો હોય 22 યાર્ડમાં, એ જે રમતો એને જ ખબર હોય. આપણે તો કદાચ બહારથી બધા દર્શકો જોતા હશે પણ એક આમ રિબિનની જેમ જ્યારે આમ સરળ કરતો બોલ કાન પાસેથી નીકળે અને એ પરિસ્થિતિની અંદર એ મનોબળ જાળવી અને વ્યક્તિ જ્યારે રમતો હોય કોન્ફિડન્સથી, ત્યારે એ મનોબળ એનું પોતાનું છે અને એને પોતાએ ક્રિકેટની અંદર જે કંઈ એનામાં એક પોતાનો કોન્ફિડન્સ હોય
એ કોન્ફિડન્સના આધારે એને મનોબળ બનાવ્યું હોય અને પછી એની મહેનત એ પોતે કરતો હોય, ગ્રાઉન્ડ ઉપર હોય કે પછી એ એનસીએમાં હોય. અને સૌથી મોટું તમે જે દાખલો આપો, હું એ કહું છું કે રિષભ પંતને તૈયાર કરવામાં જે એના ટ્રેનર અને ફિઝિયો છે ને, એને પણ 100માંથી 100 માર્ક આપવા જોઈએ, કે જેને એની પાછળ રાત દિવસ મહેનત કરી અને એક કોન્ફિડન્ટ આપી અને એને એવી રીતે ગ્રાઉન્ડમાં પાછો મોકલ્યો કે જાણે ઋષભ પંતને કશું થયું જ નહોતું અને ઋષભ પંતને આપણે ફરી એ જ લયમાં ક્રિકેટ રમતો જોયો. ત્યારે આ બધી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થતું હોય ને એની અંદર એમનું પોતાનું વિલ પાવર, એમનું ફેમિલી, એમના મિત્રો દ્વારા એમને જે રીતે એક પ્રોત્સાહન અપાતું, એક કોન્ફિડન્ટ અપાતો હોય અને આ લેવલે વ્યક્તિ જ્યારે પહોંચ્યો હોય ત્યારે એને પોતાને પણ એવી ઈચ્છા હોય કે હું ફરી આ કરી શકીશ અને હું કેમ નહીં કરી શકું. તમે એક ઉદાહરણ જોયું તો આ પેરા ઓલિમ્પિકમાં આપણે 2 વખતથી હું એક પેલા કાશ્મીરની એક છોકરી છે શીતલ દેવી કે શું નામ એનું, એ પગથી એને એક જોયું અને પછી પગથી એ આ એરોથી એનું પોતાનું ટાર્ગેટ એચીવ કરે છે. આ એક અદ્ભુત એક કેવું મનોબળ છે જેની પાસે હાથ નથી, એને પગ દ્વારા આ ગેમને પોતાની પાસે અપનાવી અને એના ફેમિલી એક નાના ગામડામાંથી આવતી આ છોકરીને આપણે જ્યારે જોઈએ ત્યારે ખરેખર આપણને એમ લાગે કે સ્પોર્ટ્સમેનો પાસે ભગવાને કદાચ કોઈ વસ્તુ નથી આપી પણ એક મનોબળ એવું આપ્યું છે અને ગોડ ગિફ્ટ જેવા ક્રિકેટરો અથવા તો જે ખેલાડીઓ હોય છે એ આત્મવિશ્વાસના ધોરણે અને પોતે એક મનોબળ પોતાનું મજબૂત રાખે છે. એ હાઈ સ્પિરિટ એમનામાં જે હોય છે ને એ હાઈ સ્પિરિટને હિસાબે એ લોકો પાછા કમબેક કરતા હોય છે. હું સામાન્ય રીતે મારી વાત નથી કરતો, પણ જ્યારે એક વિલ પાવરની વાત નીકળી છે, તમામ વિપરીતતાઓ છે, ત્યારે હું હમ્બલી કહીશ કે મારા મધર છે એ ડાબો હાથ વગર જ જન્મ્યા હતા અને શી રિટાયર્ડ એઝ એન ઓફિસર. એટલે મેં તો નજીકથી જોયું છે કે ફિઝિકલી હેન્ડીકેપ્ડ હોવું એ શારીરિકની માનસિક અવસ્થા છે. એટલે તમે તમામ બધું જ હોવા છતાં પણ વિકલાંગ હોઈ શકો અને કુદરતના થોડાક એમ કહેવાય કે તમને કુદરતે કદાચ કોઈક વસ્તુ લીધી છે તો કુદરતે તમને આપી છે, એનો તમે મનોબળથી તમારા આત્મવિશ્વાસથી તમે જ્યારે આગળ વધી શકો છો ત્યારે દુનિયામાં તમને કોઈ રોકી નથી. બિલકુલ. પ્રવીણ, વેલકમ ટુ ધ શો. સવાલ એ છે કે રિષભ પંતનો વિલ પાવર અને જીજીવિષા, જે સંજોગોમાં આપણે એક્સિડન્ટના વિડીયો જોયા, એ જોઈને એવું લાગે કે આમાંથી રમવાની તો વાત છોડો, એ બચશે કે કેમ, એમાંથી બહાર આવીને આણે 22મા મહિને ટેસ્ટમાં ફરીથી આવીને આવતાની સાથે જે સેન્ચુરી મારી છે. તમે રિષભ પંતની કેરિયરને ફોલો કરી છે. આજે આપણે ક્રિકેટ કે રિષભ પંત કરતા એક અલગ જ પ્રકારના વિલ પાવર અને જીજીવિષા એની વાત કરીએ છીએ. શું કહેવું છે રિષભ પંત વિશે? જી દક્ષેશભાઈ, રિષભ પંત અને અત્યારના ક્રિકેટમાં, ઇન્ડિયન ક્રિકેટમાં જે રીતે હિતેશભાઈ વાત કરી, કદાચ તમે એક સિરીઝ પણ ઓફ પેચમાં કે લીન પેચમાં જાઓ અથવા તો સિરીઝ ખરાબ જાય અને તમે ટીમથી બહાર થાવ તો કમબેક થવાની શક્યતા બહુ ઓછી હોય છે. એટલી કોમ્પિટિશન છે. આપણે જાણીએ છીએ કે કેટલા નામો, જુરેલથી માંડી સંજુ સેમસન, ઈશાન કિશનથી માંડી હવે તો કેએલ રાહુલ પણ બેટિંગ સાથે વિકેટ કીપિંગ કરે છે. આ પરિસ્થિતિમાં તમે જે વાત કરી કે 2023ની ઓપનિંગમાં તો એવું લાગતું હતું કે આ ઠીક થશે કે નહીં, અને આજે આપણે એ રિષભ પંતની ઇનિંગની વાત કરીએ છીએ કે જે ઇનિંગ ગેમ ચેન્જર હતી અને આ જ પ્રકારનો એટીટ્યુડ રહ્યો છે રિષભ પંતનો અને ક્રિકેટ પ્રત્યે લગાવ અથવા તો ફરીથી જે રિષભ પંતે ગઈકાલે દક્ષેશભાઈ વાત કરી એ દરેક સ્પોર્ટ્સમેન માટે કે દરેક જે આપણે બધા જ કોઈ પણ પરિસ્થિતિમાં એક્સક્યુઝ આપતા હોય છે કે આ મર્યાદાઓ છે, આ લિમિટેશન છે, હવે આ નહીં થાય, આમ કેમ થશે. એને એમ કહ્યું કે ન માત્ર ફિટ પણ ઇન્ડિયા માટે રમવું, ત્રણેય ફોર્મેટમાં રમવું એટલું ઇઝી ન હતું રિષભ પંત માટે. આપણે જાણીએ છીએ કે જ્યારે બેક ઇન્જરી હાર્દિક પંડ્યાને થઈ ત્યાં સુધી હાર્દિક પંડ્યા ત્રણેય ફોર્મેટમાં ઇન્ડિયન ટીમનો કાયમી પ્લેયર હતો. એ પછી છેલ્લે આપણે જોઈએ તો હાર્દિક પંડ્યા છેલ્લે ટેસ્ટ ક્રિકેટ ક્યારે રમ્યા એ સીધું સાદું ગણી છે, કારણ કે ટફ હોય છે ઇન્ટરનેશનલ સર્કિટ પર ફિટનેસ સાચવવી. એમાં પણ તમારા પગમાં 3 જગ્યાએ પ્લેટ્સ હોય. તમે જ્યારે મોતને નજીકથી જોઈને બહાર આવ્યા છો ત્યારે તો કદાચ એટલી જ બધા જ ભારતીય ક્રિકેટ ફેન્સ કે તમામ ભારતીયો એટલી વિશ કરતા હતા કે નહીં, જીવ બચી ગયો. પણ આ બધી જ વિપરીત પરિસ્થિતિઓમાં મને એ શબ્દો પણ યાદ આવે છે દક્ષેશભાઈ, કેમ કે કોરિલેટ ફરીથી રિષભ પંત સાથે કરીશ. બોર્ડર ગાવસ્કર ટ્રોફી ને બહુ લાંબો સમય નથી, ફરી ઓસ્ટ્રેલિયા જઈ રહી છે.
32 વર્ષે જે લોંગ ઓફ પર બાઉન્ડ્રી મારી રિષભ પંતે, 32 વર્ષથી અજય જે અભેદ કિલ્લો છે ગાબાનો ઓસ્ટ્રેલિયન ટીમ માટે તોડ્યો, એ ઘમંડ તોડ્યું. તેમાં પણ રિષભ પંત જેવા તમામ નામોનો ફાળો હતો. અને એ સિરીઝ ઉપર તો આપણે ઘણી વખત તમે પણ કીધું છે, આપણે આટલી ચર્ચા કરી છે કે આ પ્રકારની ટેસ્ટ સિરીઝ કે જ્યાં તમારી પાસે આટલી વિપરીત પરિસ્થિતિઓ હોય છતાંય ટીમ તરીકે મોરલ દેખાડ્યું, એટીટ્યુડ દેખાડ્યું કે સવારે ઉઠીને જ્યારે ફાઇનલ ટેસ્ટ મેચ રમી રહ્યા છે, ડિસાઇડિંગ ટેસ્ટ મેચ રમી રહ્યા છે સિરીઝની, જ્યારે જે ફિટ છે એ 11. તો આ પરિસ્થિતિ જ્યારે એક ટીમ યુનિટ સાથે રિષભ પંતે પણ જોઈ છે ને ઇન્ડિયન ટીમે અજિંક્ય રહાણેની કેપ્ટન્સીમાં જ્યારે એક એક્ઝામ્પલ સેટ કર્યું છે ને એટીટ્યુડ દક્ષેશભાઈ એ બની ગયો છે આજના ક્રિકેટર્સનો. અને કદાચ એ પણ એક બહુ મોટો ફાળો હશે રિષભ પંત ના કમબેક પાછળ. કેમ કે રિષભ પંત સાહેબ આજે મહેન્દ્રસિંહ ધોનીનો ગઈકાલે રેકોર્ડ ઇક્વલ કર્યો 6 સેન્ચુરીનો. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે 6 વખત તો નર્વસ 90 છે, 5 વખત વિરેન્દ્ર સહેવાગ 90 ટેસ્ટ કરીએ 90 ટેસ્ટ ઇનિંગ છે એમાં, અને 34 કે 35 ટેસ્ટ મેચીસમાં રિષભ પંત 6 વખત નર્વસ 90 છે. 12 સેન્ચુરી હોત કદાચ, પણ એમ નથી. પણ આ રિષભ પંત એ રિષભ પંત છે કે જે ફાઇટર છે, જે એક રિષભ પંતનું સ્ટ્રક્ચર છે, બોડી સ્ટ્રક્ચર. કદાચ ક્રિકેટ ફિલ્ડ માટે ઘણી શરૂઆતમાં એવી કમેન્ટો થતી કે ના હાર્ડ હિટર છે, લોફ્ટેડ શોટ્સ રમે છે, વિકેટ કીપિંગ કરી જાણે છે, કરિયર બહુ લાંબુ નથી. પણ એ સાબિત કર્યું ત્રણેય ફોર્મેટમાં કે હું મારા આ જ અંદાજથી રમીશ. અને જે ક્રિકેટ આપણે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટ જોયું છે, એડમ ગિલક્રિસ્ટ કે પછી ડેવિડ વોર્નર કે વિરેન્દ્ર સહેવાગે જે ટેસ્ટ ક્રિકેટની આખી વ્યાખ્યા બદલી નાખી, હવે આ જનરેશન પણ એ રસ્તે છે. અને આ જનરેશન એ બહુ ક્લિયર કટ કહેવા માંગે છે, એવું નથી કે અમે ફ્રેન્ચાઇઝ ક્રિકેટ કે T20 ક્રિકેટ રમીએ છીએ, પણ અમારા માટે આજે પણ જે ગઈકાલે રિષભ પંતનું સ્ટેટમેન્ટ હતું કે એના માટે સૌથી બ્યુટીફુલ મોમેન્ટ એ હતી કે સૌથી બ્યુટીફુલ ફોર્મેટમાં ક્રિકેટના એક કમબેક કરે અને ટીમ માટે એક કી રોલ નિભાવે. વેરી વેલ તો આ સેડ. ઘણા બધા મેસેજ છે, ખાલી ક્રિકેટર માટે નહીં, પણ જે પરિસ્થિતિઓમાંથી બહાર આવીને રિષભ પંતે ગઈકાલે ઇન્ડિયન ટીમ માટે કર્યું અને ઓવરઓલ મેસેજ આપ્યો તમામ પ્લેયર્સ માટે, જે બરાબર પ્લેયર્સ છે. ટીમ ઇન્ડિયાની અંદર છે બિલકુલ. કે બહાર છે. બિલકુલ બિલકુલ. હિતેશભાઈ, પ્રવીણે જે યાદ કર્યું બ્રિસ્બેન ગાબા 2021, પહેલી જ મેચમાં 36 રનમાં ઓલ આઉટ થઈ ગયા, પછી જે રીતે આપણે સિરીઝ જીત્યા, અને જે છેલ્લી ટેસ્ટના જેમાં આપણે સિરીઝ જીત્યા, રિષભ પંતે જે 89 રનની ઇનિંગ રમી હતી, એની પહેલા ગિલના 91 રન, એ ઇનિંગ તો આપણા કરતાં ઓસ્ટ્રેલિયાને કાયમ માટે યાદ રહેશે, કારણ કે છેલ્લે વેસ્ટ ઇન્ડિઝ પછી કોઈ એ લોકોને ત્યાં હરાઈ શક્યું નહોતું, એ આપણે જીત્યા હતા. સેકન્ડ થિંગ કે પ્રવીણે જે વાત કરી ધોનીનો રેકોર્ડ પંતે ઇક્વલ કર્યો, એમાં પણ મોટી વાત એ છે આંકડાઓની રીતે કે ધોનીએ 90 ટેસ્ટની 144મી ઇનિંગમાં 6 ટેસ્ટનો રેકોર્ડ ઇન્ડિયામાં હાઈએસ્ટ સેન્ચુરીઝ બાય વિકેટ કીપર હતો. રિષભ પંતે 34મી ટેસ્ટની 58મી ઇનિંગમાં મારી છે. અને પ્રવીણે જે વાત કરી કે 6 તો 90s નર્વસ, એટલે કેટલાક પ્લેયર્સ એવા હોય છે કે એમના માટે પર્સનલ માઇલસ્ટોન કે આંકડાઓ કરતાં ટીમનું હિત એઝ ઈ રાઇટલી સેડ વધારે હોય છે. એ રીતે જોવા જાઓ તો કપિલ દેવની 8 સેન્ચુરી છે કેરિયરમાં. કપિલ દેવની આઈડિયલી 23 સેન્ચુરી હોવી જોઈતી હતી, કે કપિલ દેવે મેચની સિચ્યુએશન અનુસાર 60, 70, 80 ને 90 આ રને પહોંચ્યા પછી જે રીતે રમવું પડે એ રીતે રમીને એની વિકેટ ગઈ છે. તો દેર આર સર્ટન પ્લેયર્સ અબાઉ પર્સનલ માઇલસ્ટોન્સ. હવે મારો સવાલ એ છે, જે પ્રવીણને પણ રસ પડશે, કે હિતેશભાઈ એક કોઇન્સિડન્સ છે કે દુનિયામાં જેટલા વિસ્ફોટક વિકેટ કીપર થયા છે છેલ્લા 40-50 વર્ષમાં, એમાં તમે શરૂઆત કરો તો વેઇન ફિલિપ્સ, જે કેપ્લર વેસલ્સની જોડે ઓપનિંગમાં આવતો હતો, વેઇન ફિલિપ્સથી લઈને પછી સંગકારા, ગિલક્રિસ્ટ, એલેક્સ કેરી, મેથ્યુ વેડ, જેક રસેલ, આ બધા જેટલા બી વિકેટ કીપર્સ છે એ બહુ જ એક્સપ્લોઝિવ બેટ્સમેન છે અને ઘણા એમાંના ઓપનર છે. તો આ કોઈ કોઇન્સિડન્સ છે કે વિકેટ કીપિંગ લેફ્ટી બેટ્સમેન હોય અને એક્સપ્લોઝિવ હોય, ઓર જસ્ટ કે વોટ ડુ યુ સે, આ એક જબરદસ્ત કોઇન્સિડન્સ છે? એટલે જે રીતે આપણે રિષભ પંતને જોઈએ અથવા તો તમે કીધું ગિલક્રિસ્ટને જોઈએ, એક એવા એક તો લેફ્ટી છે ને, હું એવું માનું છું કે મેં જેટલું જોયું છે તો એક લેફ્ટીમાં એક નેચરલ એબિલિટી જુદી હોય છે. લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન જ્યારે રમતો હોય ને તો પણ તમને જોવાનું ગમે એમ, અને એની પાસે એક એના એક એમ એક્સ્ટ્રાઓર્ડિનરી શોટ્સની એની પાસે એક લય હોય છે. એટલે એક તો લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન એવું, અને પછી વિકેટ કીપર તરીકે વિકેટ કીપર તો તમે કીધું એમ બધા બહુ છે, પણ એ એક્ટિવ વિકેટ કીપર જેને કહી શકાય કે જે પોતાની ટીમને જીતવા માટે લયમાં લાવવા માટે
એ સ્ટમ્પ પાછળથી પોતાના બોલરોને કે ફિલ્ડરને એક માર્ગદર્શન આપી શકતો હોય એવા ખૂબ જ ઓછા ક્રિકેટરોમાં હું રિષભ પંતને ગણું છું. તમે રિષભ પંતને જોયો હોય તો હંમેશા વિકેટની પાછળ એટલો એક્ટિવ હોય, માઇક ઉપર તમને એ સંભળાતું હોય, કંઈકનું કંઈક એ કંઈક કહેતો જ હોય. કાલે એણે બાંગ્લાદેશના કેપ્ટનને કીધું કે ભાઈ એક ફિલ્ડર ઇધર લગા મિડોન પે. એટલે આ એવી પરિસ્થિતિનું નિર્માણ એ કરતો હોય છે કે તમને લયમાં તમને પણ ક્રિકેટ જ્યાંની મેચ એની રિષભ પંત જ્યાં ટીવી ઉપર હોય ને ત્યારે એક તો એ બેટિંગ કરતો હોય કે કીપિંગ કરતો હોય ને તો મેં જોયું છે કે ક્રિકેટના જેટલા રસિયાઓ છે એ બધા રિષભ પંતને જોવા માટે આતુરતાથી બેઠા હોય. અને એ જે રીતે બેટિંગ કરે છે તમે જોયું એમ ઓસ્ટ્રેલિયાનો ઉલ્લેખ કર્યો કે આજે એક પોતાનું ત્રણેય ફોર્મેટની અંદર પોતાનું સ્થાન નિશ્ચિત કરવું એ ઓસ્ટ્રેલિયામાં એને એનો પાયો નાખી દીધો કે હું ટેસ્ટ પણ રમી શકું છું, હું T20 પણ રમી શકું છું, હું વન ડે પણ રમી શકું છું. એ ત્રણેય ફોર્મેટની અંદર પોતાનું સ્થાન મજબૂત કરવું. જેમ પ્રવીણે કીધું કે ભાઈ એક સ્થાન મજબૂત કરું અને જેટલા ક્રિકેટરોની ઇન્જરી તમે જો એક વખત કુંબલેને વાગ્યું હતું અને વિકેટ ઉપર જે રીતે આવીને ઊભો રહ્યો હતો અને ઇન્ડિયાને બચાવવા માટેનું કામ એને જે કર્યું હતું એવું કેટલાય. હું તમને સૌથી પહેલો મારો એક દાખલો આપણો 1985માં હું ક્રિકેટ રમતો હતો અને મારો પગ એકદમ કેચ કરવા જતાં મરોડ થઈ ગયો અને એ વખતે એને લીગા ડેમેજ કહેવાય. એ પરિસ્થિતિમાં ડૉક્ટરે કીધું ઓપરેશન કરવું પડશે. મારી જોડે મારી ઉપર એક કાર્તિકભાઈ રહેતા હતા ડૉક્ટર, એમને મને અને પંડિત સાહેબ છે ડૉક્ટર ફિઝિયો જે બેડમિન્ટન પોતે રમતા હતા, એમને એ વખતે એવું કીધું કે આ સ્પોર્ટ્સ ઓર્થોપેડિક કરેલા એક વ્યક્તિ મુંબઈમાં આવ્યા છે, 85ની વાત કરું છું, અને એ એક જ દિવસમાં તમારું ઓપરેશન કરશે. આગલે દિવસ જશો અને બીજે દિવસે તમારું ઓપરેશન, ત્રીજે દિવસે તમે અમદાવાદ આવી શકશો. અને એ વખતે પ્લેન નહીં ટ્રેનમાં આવવા જવાનું હતું. અને સાહેબ એમનું નામ છે ડૉક્ટર અનંત જોશી, કદાચ તમે સાંભળ્યું હશે. એ BCCIએ પણ એનો વર્ષો ઉપયોગ કર્યો. એ અનંત જોશી પાસે જ્યારે અમદાવાદથી જઈ પહેલું મેં ઓપરેશન કરાયું અને હું માનવા બી તૈયાર નહોતો. એક નાના કાણાથી એમને એક ઓપરેશન કર્યું, કાર્ટિલેજ કાઢીને આખું ઓપરેશન કરી આપ્યું. એટલું જ નહીં, 3 મહિના પછી મને એમને એમ કીધું હતું કે ફિઝિકલ ફિટનેસ ને ફિઝિયો દ્વારા તમે ધારશો તો પાછું ક્રિકેટ રમી શકશો. એ વખતે મને વિશ્વાસ નહોતો, પણ પછી હું સળંગ 10 વર્ષ ક્રિકેટ રમ્યો. એટલે તમે જેમ કીધું ને એમ જીવનમાં એક તમારો ઇનર કોન્ફિડન્સ ને તમે જે લેવલે ક્રિકેટ કદાચ છોડીને તમે ઇન્જરીમાં ગયા છો તો એ તમારો આત્મવિશ્વાસ પોતે જ અંદર એવો ઊભો થયો હોય કે ના, આઈ કેન કમ બેક, આઈ વિલ પ્લે. અને એનું જે મનોબળ હોય છે ને એને ત્યાં આગળ લઈ જાય છે. ચોક્કસ એ પરિસ્થિતિમાં તમને ફિઝિયો, ટ્રેનર, તમારા ડૉક્ટર, એ મનોબળ તમને પછી જેમ કીધું એમ ઇન્ડિયન ટીમે સપોર્ટ કર્યો હોય, ફિઝિયોથેરાપી, NCAમાં એને જે પરસેવો પાડ્યો છે એ કોઈ જોઈ શક્યું છે કે એની પાછળ એને કેટલી મહેનત કરી બિફોર ટીમમાં આવવા માટે, IPLમાં આપણે એને રમતો જોયો. અલ્ટિમેટલી તો બધાનો સપોર્ટ કે મદદ કે ઇન્સ્પિરેશન હોય, પણ છેવટે તો જાત સાથે વાત કરીને જ ઊભા થવાનું હોય છે. અને વિકેટ કીપર એ જ્યારે અપ એન્ડ ડાઉન કરવાનું હોય ને આટલા બોલ ઉઠવાનું, બેસવાનું, થ્રો આવતો હોય, એનું જે ફિટનેસ હોય છે એ તમે જેમ કીધું કે દરેક વિકેટ કીપર આ મનોબળમાં જો લઈને એને ફિટનેસ ફિટ રાખે તો એ ઇન્ટરનેશનલ લેવલે આપણને આ બધા વિકેટ કીપર જોવા મળે છે. પ્રવીણ, રિષભ પંત જે રીતે રિહેબિલિટેશનમાંથી સાજો થઈને પાછો આવીને ટેસ્ટમાં અને T20માં પાછો ફર્યો છે, ભારત પાસે અત્યારે 3 બહુ જ સારા વિકેટ કીપર્સ છે. રિષભ પંત, ઈશાન કિશન, સંજુ સેમસન, અને જો વિકેટ કીપિંગ કરે તો KL રાહુલ પણ છે. અને એ ઉપરાંત નવા પણ ઘણા બધા સારા પ્લેયર્સ આવી રહ્યા છે. તો જે રીતે ઓસ્ટ્રેલિયા 3 ફોર્મેટમાં અલગ વિકેટ કીપર રાખે છે કે એમની પાસે પણ વિસ્ફોટક વિકેટ કીપર્સ અને બેટ્સમેન છે, તો વોટ ડુ યુ સજેસ્ટ કે રિષભ પંતને, કારણ કે હવે બહુ લાંબી સિઝન શરૂ થઈ રહી છે, છેક 2027ના વર્લ્ડ કપ સુધી બિઝી આખો પ્રોગ્રામ આવી ગયો છે, તો જો રિષભ પંતને 2027ના વર્લ્ડ કપ માટે મેઇન વિકેટ કીપર તરીકે જોઈ રહ્યા હોઈએ તો તમને લાગે છે કે થોડો એને પ્રોટેક્ટ કે પ્રિઝર્વ કરી અને ટેસ્ટ, વન ડે અને T20 3 અલગ અલગ વિકેટ કીપર રાખવા જોઈએ? દક્ષેશભાઈ, એક વસ્તુ થઈ શકે કે વર્કલોડ મેનેજમેન્ટ અને તમારા જે કી પ્લેયર્સ છે એને કઈ રીતે થોડા ડિવાઈડ કરીને એક સર્ટન ટાઈમમાં રેસ્ટ અપ, જેમ કે બુમરાહ 1 વર્ષનો રેસ્ટ હતો અને ખબર છે ક્રુશિયલ સિરીઝમાં બુમરાહ જોઈએ, અવેલેબિલિટી જોઈએ, આટલી જરૂર છે. જે કેસ બુમરાહનો છે
એ કેસમાં જે ટીમ મેનેજમેન્ટ અને બીસીસીઆઈ વિચાર્યું, કેમ કે આપણી પાસે બહુ સારી સિસ્ટમ છે એનસીએ ની, કે આટલી પ્રોસેસિવ છે ને બહુ પડદા પાછળથી આ બધી જ પ્રક્રિયાઓ ચાલતી હોય છે. હવે તમે જે વાત કરી કે ત્રણેય ફોર્મેટમાં જે ઓસ્ટ્રેલિયન ક્રિકેટે કલ્ચર લાવ્યું, એ કદાચ પોસિબિલિટી દેખાઈ રહી છે, કેમ કે આટલું બિઝી શિડ્યુલ હશે તો વિકેટ કીપર માટે જ્યાં સુધી રિષભ પંચ કદાચ ખાલી પ્લેયર બેટ્સમેન હોત તો વાત અલગ હતી. જે હિતેશભાઈએ વાત કરી કે ઉઠક બેઠક કરવી, 22 યાર્ડની વિકેટ છે, તમે પોતાની પોઝિશનથી સ્ટમ્પ પર બોલ કેરી કરવા માટે આવો, એન્ડ ચેન્જ કરો, તો આપણે 50 ઓવર, 20 ઓવર અને 5 દિવસનું ટેસ્ટ ક્રિકેટ આ ગણી લઈએ તો આપણે એમ કહીએ કે આ વિકેટ કીપરને તો ઊભું જ રહેવાનું હોય છે. હવે એના કરતા વધારે ટફ વસ્તુ વિકેટ કીપિંગ છે, અને જ્યારે ઇન્જરીમાંથી બહાર આવ્યા છે તો કદાચ બીસીસીઆઈ પણ એમ વિચારશે, અને કદાચ એ ડિસ્કશન પણ થઈ હશે ફિઝિયો સાથે, ટીમ મેનેજમેન્ટ સાથે અને બીસીસીઆઈ ઓફિશિયલ છે પણ, કે જ્યારે પણ એવું લાગે કે રિસ્ક છે અથવા તો થોડું વર્કલોડ છે તો કદાચ ઓન એન્ડ ઓફ, કેમ કે આપણી પાસે વિકલ્પ છે, આપણે ફોર્ચ્યુનેટ છીએ કે ઈશાન કિશન કે જેને તમે પ્લેસ ઓપનિંગમાં પણ કરી શકો, જ્યાં સુધી સંજુ સેમસનની વાત છે તો એને પ્રૂવ કરવાનું કંઈ બાકી નથી રાખ્યું, પણ નસીબની વાત હોય છે, એ પણ પરિસ્થિતિઓ છે. તો આ 3 વિકેટ કીપર સાથે ધ્રુવ જુવેલને પણ ટ્રાય કર્યો, એક સારા ક્લાસિક 100 ટેસ્ટ ક્રિકેટમાં ધ્રુવ જુવેલના જોવા મળ્યા. તો 3 કે 4 જ્યારે બેકઅપમાં નામો છે તો કદાચ પેચીસમાં અલગ અલગ ફોર્મેટમાં પ્રયત્નો કરી શકે, કલ્ચર કદાચ લાવવું જોઈએ, કેમ કે આટલા બિઝી શેડ્યુલ વચ્ચે જેવું બેક ટુ બેક પૂરું થશે એટલે આઈપીએલ શરૂ થશે, આઈસીસી ઇવેન્ટ્સ આવી રહી છે, બાયોલેટરલ સિરીઝ અલગ, એશિયા કપ આપણે હજુ ગણી નથી રહ્યા, તો આટલા બેક ટુ બેક બિઝી શેડ્યુલમાં કદાચ વર્કલોડ મેનેજમેન્ટમાં જ્યારે તમારે સ્ટાર પ્લેયરને લાંબા ગોલ્સ માટે વિચારવું હોય, કેમ કે જ્યારે રિષભ પંતે એમ પણ કહ્યું કે મારે 2023 સુધી મારો પ્રયત્ન હતો કે ગ્રાઉન્ડ પર આવી જાય, કદાચ બીસીસીઆઈ પણ એ જ ઈચ્છતું હતું કે 23 સુધીમાં વિશ્વકપમાં, વન ડે વિશ્વકપમાં આ નામ ફિટ થાય તો ઇન્ડિયન ટીમમાં હોય, પણ એ ન થયું. હવે આ પરિસ્થિતિ બીજી વખત ન ઊભી થાય, કેમ કે ઉઠક બેઠક કરવામાં પણ સૌથી વધારે હિતેશભાઈ પણ એગ્રી કરશે કે એક જે બેક ઇન્જરી હોય છે સૌથી મોટી, મહેન્દ્રસિંહ ધોનીથી લઈને બધા માટે, વિકેટ કીપર્સ માટે એ સમસ્યા રહી છે સર્ટેન એજ પછી. હવે 24-25 ની એજ છે રિષભ પંતની, પણ એક વખત લિગામેન્ટથી માનીને જ્યારે ઉપર નીચે પ્લેટ્સ લાગેલી છે, અને આ પરિસ્થિતિમાં સર્વાઈવ કરવાનું છે, ફિટનેસ મેન્ટેન કરવાની છે, અને વર્કલોડ સાથે તો કદાચ બીસીસીઆઈ વિચારી શકે આવનાર સમયમાં, અને કદાચ મેજર જે આઈસીસી ઇવેન્ટ છે એ પહેલાની 2-4 સિરીઝમાં કદાચ આ રીતે સ્વિચ ઓવર કરીને પ્રયોગ પણ કરી શકે, કેમ કે પ્રયોગ થયા છે દક્ષેશભાઈ, પ્રયોગો ઘણા બધા થયા છે, એવું પ્રયોગોમાંથી ઘણું બધું ભોગવ્યું પણ છે, તો એટલી સારા પ્રયોગો પણ થવા જોઈએ. બિલકુલ એવું પણ વિચારી શકાય કે આઈપીએલમાં એને થોડો રેસ્ટ મળે એટલે અડધી મેચો સ્કીપ કરાવાય, બીકોઝ આફ્ટર ઓલ વોટ મેટર્સ મોસ્ટ ઇઝ ઇન્ડિયા. હિતેશભાઈ, એક છેલ્લો સવાલ, આપણી પાસે 2 મિનિટ છે. જેમ કે આપને યાદ છે કે રિષભ પંત ઇન્જુરીમાંથી થોડો સાજો થયો અને લાગ્યું કે બચી ગયો છે, ત્યારે કપિલ દેવ બહુ સ્વીટલી એને ખખડાયો હતો કે સામે આવશે તો હું પહેલાં એની ધૂળ કાઢી નાખીશ, કે તમે એક તો સૌથી પહેલાં અહીંયા સુધી પહોંચવા માટે તમે જે મહેનત કરી છે, એ પછી તમે જે જગ્યા બનાવી છે, કેટલા લોકો નથી પહોંચી શક્યા, ત્યારે ત્યાં પહોંચ્યા પછી તમે એક ટીમની કેમેસ્ટ્રીના ભાગ છો, ત્યારે તમારે તમારી જાતને સાચવવી માત્ર તમારા પૂરતું મર્યાદિત નથી, એક સમગ્ર રાષ્ટ્ર માટે પણ જરૂરી છે. તો આવી રીતે અડધી રાત્રે ગાડી લઈને આ સ્પીડમાં નીકળ્યો કેમ કે હું એને ખખડાઈશ? નાઉ વોટ ડુ સે કે જ્યારે માણસ પોતાના જ એક મિશનનો કે પોતાના ગોલનો ભાગ હોય ત્યારે એનું પોતાની જાત પ્રત્યેની સભાનતાનું મહત્વ, અને એક રાષ્ટ્રીયતાનો ભાગ હોય, એક રાષ્ટ્રીય મિશનનો ભાગ હોય ત્યારે પોતાની જાત પ્રત્યેની સભાનતાનું મહત્વ, આમાં કેટલો ફરક છે? એટલે કપિલ દેવને જે રીતે લોકોએ જોયો છે, અને પોતે હંમેશા દેશ અને ટીમ માટે જ્યારે રમતો હોય ત્યારે એવા વખતે એમને રિષભ પંતને જે લોકોએ જે દિવસે આ બનાવ બન્યો, એક્સિડન્ટ થયો, ત્યારે બધાને જ એમ થયું કે આવું ગાંઠપણ કરાતું હોય, આ છે તે છે. આપણે બધા બી ગાડી ચલાવતા હોય છે, પણ એ યંગ એજ હોય છે. એવા કેટલાય ક્રિકેટરોને જોયા છે કે એમની એક એજમાં એમને આ રીતે ગાડી ચલાવી હોય, પણ એ કુદરતી એ હોનારત જે બની, અને એનાથી નવા યુવાન ક્રિકેટરોને જે બોધપાઠ લેવાનું એક કહી શકીએ એમ, કપિલ દેવનો એ ઠપકો એટલા માટે હતો કે જે રીતે લયમાં આગળ વધી રહ્યો હતો અને ઇન્ડિયન ટીમમાં એસ્ટાબ્લિશ થઈ ગયો હતો, અને જે રીતે એનું એક કમિટમેન્ટ હતું ટીમની સાથે, અને પોતે એક વિકેટ કીપર કમ બેટ્સમેન તરીકે પોતાના એક જુદા અંદાજમાં જ્યારે એ બેટિંગ કરતો હતો, અને એ ટીમમાં એસ્ટાબ્લિશ થયેલા ક્રિકેટરને જો આ રીતે થાય ત્યારે સડનલી ટીમના માનસિક મનોબળ ઉપર પણ પ્લેયરોથી લઈ અને બધા ઉપર એક અસર થાય, અને સાથે સાથે
એમને પોતે કહેવા પાછળનો ભાવ એવો હતો કે એક યંગસ્ટર તરીકે તે કર્યું પણ તને હવે ખબર પડી હશે કે આ કેટલું ખોટું કર્યું અને કેવી જે તે ઉત્સાહમાં કર્યું હશે કે તે પોતે એક જોય માણવા માટે કર્યું World હશે, Cup. પણ એ તે આજે બિલકુલ. તારે આ પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે એ કેટલું મુશ્કેલ છે એને એક રિપીટ અને એનો અહેસાસ રિષભ પંતને અને ભારતને બેને થયો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં. એ વિકેટ એવી હતી કે રિષભ પંત જેવા ફ્લેમ્બોયન્ટ અને ફ્રી હેન્ડથી રમનારા બેટ્સમેનને તો ડેફિનેટલી ફાયદો થયો હોત ને ભારતને પણ થયો હોત. આશા રાખીએ કે નવા ક્રિકેટર્સ આમાંથી શીખ લે, જેથી કરીને બીસીસીઆઈ ભવિષ્યમાં એમની ગાડીની ચાવી ના લઈ લે. વોટ એલ્સ? આ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. એટલે લેવા મૂકવાની વ્યવસ્થા કરવી પડે એવું જી જોઈએ. બિલકુલ, ડ્રાઈવર રાખો. તમે આ લેવલે પહોંચ્યા છો તો યુ હેવ ટુ ટેક કેર ઓફ યોરસેલ્ફ. અને રાખો તો એવો રાખો એ પણ માપમાં ચલાવે, કારણ કે છેવટે તો સ્ટીયરિંગનો જ સવાલ છે. આવા જ વિષય સાથે ફરી મળીશું. સી યુ, ગુડ નાઇટ.